કારીકડા છે, હું સુરતથી આવું છું માં. ને માં મારા ઘરવાળા છે ને એને બહુ પથરીનો દુખાવો થયો હતો અને પથરીનો દુખાવામાં એક્સરે કરાવ્યું. એક્સરેમાં કંઈ આવ્યું નહીં. એમાં આવ્યું હતું કે પથરીનો દુખાવો છે. પછી સીટી સ્કેન કરાવ્યું તો સીટી સ્કેનમાં મને કીધું કે પથરી છે ને પથરીનું તમારું ઓપરેશન અત્યારે ઇમરજન્સી લેવું પડશે. તો માં એ ઓપરેશન ઇમરજન્સી લેવાનું હતું. હું બીજી હોસ્પિટલમાં હતી. ત્યાંથી માં હું દોડતી આવી, રડતી આવી હતી કે માં એને સારું કરી દેજો. એ આખી હોસ્પિટલમાં આડોડતા હતા માં. અને ડૉક્ટરે કીધું કે અત્યારે જ એને ઓપરેશન પર લેવા જોશે. પણ મેં માં તમારું નામ લીધું ને માં, એટલે માં હાવ દુખાવો યોગ્ય પથરી છે ને હાવ આગળ હતી માં. રડતા હતા માં, એટલા રડતા હતા કે માં બેડ ઉપર રહી નહોતા શકતા માં. હું ત્યાંથી એટલી રડતી આવી હતી. તમારું નામ લીધું અમૃત બાપાનું, મશાણી મેલડી માનું, એટલે માં એને હાવ સારું થઈ ગયું માં રાજી રહેજો. ભલે આશીર્વાદ, સુખી થાવ એવા આશીર્વાદ. અને માં ઉષાબેન માટે પણ તમે કહેતા હોય ને તો એ દીકરી છે માં અમૃત બાપાની, એની માટે હું ચાંદીની વીંટી લઈ મારા હરખથી મારે એને સન્માન કરવું છે માં. એને બહુ કામ કરેલા છે માં. એના હું વિડીયો જોઉં બહુ કામ કરેલા છે માં. એને આપણે છે ને ધ્યાન રાખજો, આપણે દવાખાનામાં બહુ પૈસા ખર્ચીએ. આવું કંઈ કાર્ય હોય ને તો ત્યાં થોડુંક તમે દાન કરજો. પણ ગમે ત્યાં તમે દવાખાને જાશો, ગમે ત્યાં જાશો ને તો તમને આ આડું આવશે. આ પુણ્ય છે. કેમ કે અનાથ દીકરીનું માળી અત્યારે લગ્ન કરાવે છે 19 દીકરીઓના. આની પહેલા 2022માં લગ્ન કરાવ્યા હતા ત્યારે અમદાવાદ માની ગાદી હતી, ત્યારે માએ ત્યાં લગ્ન કરાવ્યા હતા 11 દીકરીઓના. એટલે ત્યાં પણ તમે ધ્યાન રાખજો. જો આવું કાર્ય હોય ને તો આ કાર્યમાં ભૂલતા નહીં. દવાખાનાનું પગથિયું તમે સડતા હશો ને પણ માં નહીં સડવા દે. તમે આ કાર્યમાં પગ ભર્યો હશે ને તો એ મારી માં રાજી રહેજો માં.